નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હાલોલમાં ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી અને પંચમહાલ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. આંતરરાષ્ટ્રીય મહિલા ખેડૂત વર્ષ 2026 નિમિત્તે પ્રાકૃતિક કૃષિ નિદર્શન પરિસંવાદનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં રાજ્ય કૃષિ મંત્રી રમેશભાઈ કટારાએ ઉપસ્થિત રહી પ્રાકૃતિક ખેતીના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોને રાસાયણિક ખાતરોથી મુક્ત અને પર્યાવરણ મૈત્રી ખેતી તરફ પ્રોત્સાહિત કરવામાં સતત પ્રયત્નશીલ છે. તેમણે યુનિવર્સિટીમાં આપવામાં આવતી તાલીમ અને ખેડૂતોમાં જાગૃતિ લાવવા માટે થઈ રહેલા પ્રશાસકોની પ્રયાસોની પ્રશંસા કરી હતી. કાર્યક્રમ દરમિયાન જિલ્લા સ્તરના સ્વચ્છતા અભિયાનનું લોન્ચિંગ, વૃક્ષારોપણ તેમજ નવી કમ્પ્યુટર લેબ અને લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સહિત અનેક મહાનુભાવો, અધિકારીઓ, સંસ્થાના પ્રતિનિધિઓ અને પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. કૃષિ યુનિવર્સિટીમાં આજે પર્યાવરણ દિવસ, વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અર્થે અહીંયા ઉપસ્થિત જયદ્રથસિંહ બાપુ અને જિલ્લા પંચાયતના પ્રમુખ અને પાર્ટીના પ્રમુખ અને કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી અને કુલપતિશ્રી આજે ખૂબ સરસ મજાનો વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી અને આજે અહીંયા જે ખેતી વિશે ખૂબ માહિતી આપી, પ્રકૃતિ વિશે ખૂબ માહિતી આપી અને જ્યારે અહીંયા લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને કોમ્પ્યુટર લેબનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ખૂબ મોટી સંખ્યામાં કૃષિ પ્રકૃતિ ખેતી કરવા માટે ખૂબ ખેડૂત ભાઈઓ બહેનો અહીંયા ઉપસ્થિત રહ્યા. એ બદલ આજે હાલોલ ખાતે ખૂબ સરસ મજાનો કાર્યક્રમ અને પ્રકૃતિ ખેતી કરવા માટે ખૂબ સલાહ પણ આપી અને મારા ખેડૂત ભાઈઓ બહેનોને મને વિશ્વાસ છે, ભરોસો છે આજે પ્રકૃતિ ખેતી વળે એમ બધી ખૂબ માહિતી આપી છે.